સો લાસ્ટલી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જશે સ્ટાર્ટ કર્યા તો એકવાર રિવાઇઝ કરી દઈએ. ફર્સ્ટ રહેશે કે સીરમ ક્રિએટિનિન લેવલ જશે ચેક કરવામાં આવે, ડિટર્મિનેશન ઓફ સીરમ ક્રિએટિનિન લેવલ. ટેસ્ટ રહેશે એમાં જે સીરમ જશે એમાં ક્રિએટિનિનનું લેવલ કેટલું છે એ મેઝર કરવા માટે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ક્રિએટિનિન ઇઝ એન એન્ડ પ્રોડક્ટ ઓફ પ્રોટીન એન્ડ મસલ મેટાબોલિઝમ. સો પ્રોટીન મેટાબોલિઝમ થશે એન્ડ મસલ મેટાબોલિઝમ થશે. એના એન્ડ પ્રોડક્ટની અંદર ક્રિએટિનિન જે છે પ્રેઝન્ટ હોય. એનાલિસિસ જે છે એનું કઈ રીતે પરફોર્મ કરવામાં આવે તો ક્રિએટિનિનનું લેવલ જે છે એ ચેક કરવામાં આવશે. ક્રિએટિનિન લેવલ જે છે રિફ્લેક્ટ કરે છે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ કેટલો છે. સીરમ ક્રિએટિનિન લેવલ 0.6 to 1.2 mg/dl છે. એન્ડ કિડની ડિઝીઝ જે છે ઇફ પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં તો કિડની ડિઝીઝ ઇઝ ધ ઓનલી પેથોલોજીકલ કન્ડિશન દેટ ઇન્ક્રીઝિસ ધ સીરમ ક્રિએટિનિન લેવલ. કિડની ડિઝીઝ છે એવી કન્ડિશન છે કે જેમાં સીરમ ક્રિએટિનિન લેવલ જે છે ઇન્ક્રીઝ હશે. સીરમ ક્રિએટિનિન લેવલ increases only when at least 50% of renal function is lost. 50% જો renal function loss થશે તો એના લીધે સીરમ ક્રિએટિનિન લેવલ જે છે ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ ઇઝ ડિટર્મિનેશન ઓફ બ્લડ યુરિન નાઇટ્રોજન લેવલ. BUN લેવલ જે છે એ ચેક કરવામાં આવે. સીરમ ટેસ્ટ that measures the amount of nitrogenous urea, byproduct of protein metabolism in liver. એનાલિસિસ જે છે એનું કઈ રીતે પરફોર્મ કરવામાં આવે. સો નોર્મલ લેવલ ઓફ BUN blood urea nitrogen is 10 to 20. Now BUN level indicate the extent of renal clearance of urea nitrogenous waste product. જેટલું BUN લેવલ હશે એટલે કે બ્લડ યુરિન નાઇટ્રોજન જેટલું હશે એના બેઝ પરથી જે છે આઈડેન્ટિફાઈ થઈ શકે કે રિનલ ક્લિયરન્સ જે છે એ કેટલું થયું છે. ઇફ જે બ્લડ યુરિન નાઇટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ હશે તો એ ઇન્ડિકેટ કરે છે કે જે વેસ્ટ મટીરિયલ જે બોડીમાંથી એક્સક્રીટ થવું જોઈએ એટલે એ જે છે એક્સક્રીશન નથી થયું, રિનલ ક્લિયરન્સ જે છે પ્રોપરલી નથી થયું. એન્ડ એલિવેશન ડઝ નોટ ઓલવેઝ મીન દેટ રિનલ ડિઝીઝ ઇઝ પ્રેઝન્ટ. ખાલી રિનલ ડિઝીઝની અંદર એલિવેશન નહીં હોય બ્લડ યુરિન નાઇટ્રોજન જે છે એના લેવલનું. કેટલાક અધર ફેક્ટર્સ છે કે જેના લીધે બ્લડ યુરિન નાઇટ્રોજન લેવલ ઇન્ક્રીઝ થશે. ડિહાઇડ્રેશન છે, પુઅર રિનલ પરફ્યુઝન, ઇન્ટેક ઓફ હાઈ પ્રોટીન ડાયટ, ઇન્ફેક્શન, સ્ટ્રેસ, કોર્ટિકોસ્ટેરોઇડ યુઝ જે છે, GI બ્લીડિંગ હશે ઓર ફેક્ટર્સ કે જે મસલ બ્રેકડાઉન કરતા હશે એવા ફેક્ટર્સના લીધે BUN લેવલ ઇન્ક્રીઝ થશે. બ્લડ યુરિન નાઇટ્રોજન એન્ડ ક્રિએટિનિન બંને જે છે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે એટલે ઇમ્પોર્ટન્ટ લેબ વેલ્યુઝ છે કે જ્યારે કિડની રિલેટેડ જેટલા બી ફંક્શનિંગ ચેક કરવા હોય તો એમાં બંનેના લેવલ જે છે ચેક કરવામાં આવે છે. BUN ક્રિએટિનિન રેશિયો હોય છે. સો એનો લેવલ જે છે એના બેઝ પરથી જે છે ડિવાઈડ કરી અને બ્લડ યુરિન નાઇટ્રોજન એન્ડ ક્રિએટિનિનનો રેશિયો જે છે કાઢવામાં આવે. When blood urea nitrogen and serum creatinine level increase at the same rate, the ratio of BUN creatinine remains constant. બંને જે છે સેમ રેટ પર ઇન્ક્રીઝ થતા હશે તો રેશિયો જે છે કોન્સ્ટન્ટ રહેશે. એલિવેટેડ સીરમ ક્રિએટિનિન એન્ડ BUN લેવલ સજેસ્ટ રિનલ ડિસફંક્શન. જો બંનેનો લેવલ ઇન્ક્રીઝ હશે તો ઇન્ડિકેટ કરે છે કે રિનલ ડિસફંક્શન જે છે પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં. એન્ડ ડિક્રીઝ BUN ઓર ક્રિએટિનિન રેશિયો occurs with fluid volume deficit. ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી વાળા ક્લાયન્ટ હોય, ઓબ્સ્ટ્રક્ટિવ યુરોપેથી ઓર કેટાબોલિક સ્ટેટ હોય, હાઈ પ્રોટીન ડાયટ વાળા ક્લાયન્ટ હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર બ્લડ યુરિન નાઇટ્રોજન જે છે લેવલ ડિક્રીઝ થશે. એન્ડ ઇન્ક્રીઝ બ્લડ યુરિન નાઇટ્રોજન એન્ડ ક્રિએટિનિન રેશિયો occurs with fluid volume excess. ફ્લુઇડ વોલ્યુમ જે છે એ એક્સેસ હશે, ફ્લુઇડ વોલ્યુમ વધારે હશે તો એવા ક્લાયન્ટ્સમાં બ્લડ યુરિન નાઇટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ હશે, ક્રિએટિનિન જે છે એનું લેવલ બી ઇન્ક્રીઝ થશે, રેશિયો જે છે એ બંનેનો ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ જે છે યુરિન ટેસ્ટ ઓર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એમાં યુરિન એનાલિસિસ પરફોર્મ કરવામાં આવે. યુરિન ટેસ્ટ ફોર ઇવેલ્યુએશન ઓફ રિનલ સિસ્ટમ એન્ડ રિનલ ડિઝીઝ. યુરિન એનાલિસિસ જે છે તો કઈ રીતે જે છે એ સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવે. ફર્સ્ટલી જે છે પેરિનલ એરિયા જે છે વોશ કરવાનો, વોશ પેરિનલ એરિયા એન્ડ યુઝ અ ક્લીન કન્ટેનર ફોર કલેક્શન. ક્લીન કન્ટેનર જે છે એ કલેક્શન માટે લેવામાં આવે પ્લસ ઓપ્ટેન 10 to 15 ml ઓફ ફર્સ્ટ મોર્નિંગ વોઇડિંગ ઇફ પોસિબલ. મોર્નિંગની અંદર જે વોઇડિંગ થતું હોય છે, યુરિન પાસ થતું હોય છે એ કલેક્ટ કરવાનું હોય 10 to 15 ml જેટલું. રેફ્રિજરેટિંગ સેમ્પલ્સ મે અલ્ટર ધ સ્પેસિફિક ગ્રેવિટી. જો જે સેમ્પલ છે જે યુરિન કલેક્શન કર્યું છે એને રેફ્રિજરેટ કરશો તમે તો એના લીધે સ્પેસિફિક ગ્રેવિટી જે છે એની
ચેન્જ થઈ જશે if the client is menstruating. Note this on the laboratory requisition form. if menstruation જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય તો જે લેબોરેટરી રિક્વિઝિશન ફોર્મ હોય છે એમાં નોટ ડાઉન કરવું પડે કે ક્લાયન્ટ જે છે એમ મેન્સ્ટ્રુએશન જે છે એમાં ચાલી રહ્યું છે. નોર્મલ યુરિન એનાલિસિસ જે છે એની વેલ્યુઝ કઈ હોય છે? ફર્સ્ટ જે છે એનો કલર જે છે ચેક કરવામાં આવે which is amber yellow. નોર્મલ કલર જે છે ઓર્ડર નોર્મલ, સ્પેસિફિક એરોમેટિક ઓર્ડર સિમિલર ટુ એમોનિયા. પીએચ જે છે એ 4.0 to 8.0 ઓસ્મોલારિટી 300 to 1300 milliosmol per kg. સ્પેસિફિક ગ્રેવિટી 1.0032 to 1.030. ગ્લુકોઝ જે છે પ્રેઝન્ટ નથી હોતો નોર્મલ યુરિન જે છે એના એનાલિસિસમાં. ગ્લુકોઝ, કીટોન્સ, પ્રોટીન, બિલિરુબિન. કાસ્ટ જે છે હિમોગ્લોબિન, માયોગ્લોબિન. કલ્ચર જે છે ઓર્ગેનિઝમ માટે કરવામાં આવે એ બધું જે છે નેગેટિવ ટેસ્ટ આવશે, નોર્મલ યુરિનની અંદર પ્રેઝન્ટ ના હોય. બેક્ટેરિયા જે છે એ નોન હશે, એટલે કોઈ બેક્ટેરિયા નહીં હોય, કાં તો પછી લેસ દેન 1000 પર ml જે છે બેક્ટેરિયા પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ જે છે યુરિન ટેસ્ટ જે છે એમાં 24 અવર યુરિન કલેક્શન કરવામાં આવે. 24 અવર યુરિન કલેક્શન એટલા માટે થાય છે કે યુરિન જે છે પ્રોપરલી પાસ આઉટ થાય છે કે નહીં, ઓર કિડનીઝ જે છે એનું ફંક્શનિંગ કરી રહી છે કે ફિલ્ટ્રેશનનું જે ફંક્શનિંગ આવે છે એ પ્રોપરલી કરી રહી છે કે નહીં ચેક કરવું હોય તો 24 અવર યુરિન કલેક્શન કરવામાં આવે. લેબોરેટરી જે છે એમાં ઇન્સ્ટ્રક્શન ચેક કરો કે 24 અવર યુરિન કલેક્શન કરવાનું છે તો એના કોઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ છે કે નહીં, ઓર ડાયટરી રિસ્ટ્રિક્શન, મેડિકેશન જે છે રિસ્ટ્રિક્ટ કરવાની હોય એ જે ઇન્સ્ટ્રક્શનમાં હોય એ પ્રમાણે ફોલો કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ ધ યુરિન કલેક્શન. એટ ધ સ્ટાર્ટિંગ ટાઈમ હશે ત્યારે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્ટ કરો કે તમે 24 અવરનું કાઉન્ટિંગ જે છે સ્ટાર્ટ કરી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ 7 AM જે છે સવારના મોર્નિંગમાં 7 વાગ્યાના તમે યુરિન કલેક્શન કરી રહ્યા છો તો ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે યુરિન પહેલા વોઇડ કરે અને જે યુરિન જે છે એને ડિસ્કાર્ડ કરી દેવાનું. 7 વાગ્યા પછીનું જેટલું બી યુરિન છે 24 અવરનું એ કલેક્ટ કરવાનું. દેન આફ્ટર જે 24 અવર જે છે એ કમ્પ્લીટ થઈ જાય, 7 AM નેક્સ્ટ ડેના હોય તો એ વખતે ક્લાયન્ટને યુરિન પાસ કરવા માટે કહેવાનું અને આપણે યુરિન જે છે એને કલેક્ટ કરીએ છીએ. યુરિન સ્પેસિમેન જે છે એને આઈસ ઓર રેફ્રિજરેટ કરવાનું, એટલે આઈસ પર જે છે તમે મૂકી શકો છો ઓર રેફ્રિજરેટ કરી શકો છો. ઇફ એમાં પ્રિઝર્વેટિવ એડ કરવાના હોય તો એ બી ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાના. લેબોરેટરી જે છે એના at the end of prescribed time instruct the client to empty the bladder and add that urine to the collection container. એટલે એન્ડ ટાઈમ હશે તો એ વખતે જે બી બ્લેડર જે છે એમ્પ્ટી કરાવી દેવાનું અને એને કલેક્શન જે છે એ કન્ટેનરની અંદર તમારે કલેક્ટ કરવાનું યુરિન જે છે. સો આ રીતે 24 અવર યુરિન કલેક્શન કરવામાં આવે. જ્યારે સ્ટાર્ટ કરો એના પહેલાનું યુરિન વોઇડ કરીને ડિસ્કાર્ડ કરી દેવાનું. જ્યારે એન્ડ કરો તો એન્ડ પહેલાનું જે યુરિન જે છે એ આપણે કલેક્ટ કરીએ છીએ. સ્પેસિફિક ગ્રેવિટી ડિટર્મિનેશન. સ્પેસિફિક ગ્રેવિટી જે છે ચેક કરવામાં આવે કે કિડનીઝ જે છે કેટલા કોન્સન્ટ્રેટનું યુરિન ફોર્મ કરે છે. ઇફ એ મેઝર કરવું હોય તો સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવામાં આવે. ઇન્ટરવેન્શન્સ કયા કયા હોય? સ્પેસિફિક ગ્રેવિટી કેન બી મેઝર બાય અ મલ્ટિપલ ટેસ્ટ ડિપસ્ટિક મેથડ. મોસ્ટ કોમન મેથડ જે ડિપસ્ટિક મેથડ હોય છે, સ્ટિક હોય એનો યુઝ કરવામાં આવે અને બેઝ પરથી કેટલું સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ ચેક કરવામાં આવે. મોસ્ટ કોમનલી યુઝ થતી મેથડ છે રિફ્રેક્ટર મેથડ. એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ in laboratory setting or urinometer. Least accurate method જે છે એ યુઝ નથી થતી. Factors that interfere with an accurate reading including radio opaque contrast agents, glucose and proteins. કેટલાક ફેક્ટર્સ જે છે એક્યુરેટ રીડિંગની અંદર ઇન્ટરફિયર કરશે. એમાં રેડિયો ઓપેક કોન્ટ્રાસ્ટ એજન્ટ્સ છે, ગ્લુકોઝ એન્ડ પ્રોટીન્સ છે. કોલ્ડ સ્પેસિમેન્સ may produce a false high reading. જો કોલ્ડ સ્પેસિમેન હશે તો એને લીધે ફોલ્સ હાઈ રીડિંગ જોવા મળશે. એટલા માટે જે આગળ ટેસ્ટ હતો એમાં કહ્યું હતું કે જે સ્પેસિમેન જે છે એને રેફ્રિજરેટરમાં નહીં મૂકવાનું, જે યુરિન એનાલિસિસ માટેનું સ્પેસિમેન જે છે એને, બિકોઝ એના લીધે જે સ્પેસિફિક ગ્રેવિટી જે છે તમે એક્યુરેટ જે છે એ ડિટરમાઇન નહીં કરી શકો. નોર્મલ રેન્ડમ રેફરન્સ ઇન્ટરવલ ઇઝ 1.0032 to 1.030. An increase in specific gravity, more concentrated urine occurs with insufficient fluid intake, decrease renal perfusion or increase ADH.
if specific gravity increase હશે એટલે કે યુરિન જે છે કોન્સન્ટ્રેટેડ હશે, મોર કોન્સન્ટ્રેટેડ યુરિન હશે. જ્યારે બી ઇન્સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ હોય, ફ્લુઇડ ઇન્ટેક જે છે એટલું બધું નહીં હોય, ઓર બોડીની અંદર જે છે ફ્લુઇડ જેટલું પ્રેઝન્ટ હોવું જોઈએ, ફ્લુઇડ ડેફિશિયન્સી હશે, એવા ક્લાયન્ટ્સની અંદર જે છે કોન્સન્ટ્રેટેડ યુરિન પ્રેઝન્ટ હશે. ડિક્રીઝ રિનલ પરફ્યુઝન હોય ઓર ઇન્ક્રીઝ એડીએચ, એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે એનું સિક્રેશન, તો એવા ક્લાયન્ટ્સમાં સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ થશે. ડિક્રીઝ ઇન સ્પેસિફિક ગ્રેવિટી, લેસ કોન્સન્ટ્રેટેડ યુરિન occurs with increase fluid intake. ફ્લુઇડ ઇન્ટેક વધી ગયું હોય. ડાયાબિટીસ ઇન્સિપિડસ વાળા ક્લાયન્ટ્સ છે કે જેમાં એન્ટીડાયોટિક હોર્મોન જે છે ઇનસફિશિયન્ટ અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય. એન્ટીડાયોટિક હોર્મોન્સ જે છે જે પણ વોટર રીએબ્ઝોર્પ્શન જે છે એન્ડ સોડિયમ રીએબ્ઝોર્પ્શન માટે રિસ્પોન્સિબલ હોય છે. નાઉ એડીએચ નથી તો ડાયાબિટીસ ઇન્સિપિડસની અંદર જે યુરિન જે છે ડાયલ્યુટેડ જોવા મળશે. વોટર રીએબ્ઝોર્પ્શન જે થવું જોઈએ એ વોટર રીએબ્ઝોર્પ્શન નહીં થાય, એટલા માટે ફ્લુઇડ જે છે એ ડાયલ્યુટેડ એટલે કે યુરિન જે છે ડાયલ્યુટેડ જોવા મળશે. ઇટ મે ઓલ્સો ઇન્ડિકેટ રિનલ ડિસીઝ ઓર કિડનીઝ ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ યુરિન. જો ડિક્રીઝ સ્પેસિફિક ગ્રેવિટી હશે તો એ ઇન્ડિકેટ કરે છે કે રિનલ ડિસીઝ છે ઓર કિડનીઝ જે છે એ કોન્સન્ટ્રેટેડ યુરિન જે છે ફોર્મ નથી કરી શકતી. સો સ્પેસિફિક ગ્રેવિટી જે છે ડિટરમાઇન કરવામાં આવે. ઇફ ઇન્ક્રીઝ હશે તો ફ્લુઇડ જે છે બોડીમાંથી ઇનસફિશિયન્ટ અમાઉન્ટમાં ફ્લુઇડ હશે બોડીમાં, એન્ડ ઇફ ડિક્રીઝ હશે સ્પેસિફિક ગ્રેવિટી તો ફ્લુઇડ જે છે એ વધારે હશે બોડીમાં. યુરિન કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટિંગ. યુરિન કલ્ચર જે છે ચેક કરવામાં આવે, કયો માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે. સો પ્રેઝન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે યુરિન કલ્ચર જે છે પરફોર્મ કરીને. એન્ડ કોઈ સ્પેસિફિક એન્ટીબાયોટિક જે છે કે એના માટે પ્રોવાઈડ કરવી હોય તો ઇફ એ જે છે એ ચેક કરવું હોય, આઈડેન્ટિફાઈ કરવું હોય તો એના માટે સેન્સિટિવિટી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ક્લીન ધ પેરિનિયલ એરિયા એન્ડ urinary meters with a bacteriostatic solution. જે યુરિન કલ્ચર જે છે સ્ટરાઇલ પ્રોસિજર હોય છે. યુરિન એનાલિસિસ માટે યુરિન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. એમાં ક્લીન કન્ટેનર યુઝ થાય છે, જ્યારે યુરિન કલ્ચર જે છે એના માટે મિડ સ્ટ્રીમ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે પ્લસ સ્ટરાઇલ કન્ટેનર જે છે યુઝ કરવામાં આવે. ઇફ ક્લાયન્ટ જે છે એ ક્લીન કેશ યુરિન જે છે એ એટલે સ્પેસિમેન કલેક્ટ નથી કરી શકતું, સો સ્ટ્રેટ કેથેટરાઇઝેશન પરફોર્મ કરીને સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવે. એન્ડ જે બી કલેક્ટેડ સ્પેસિમેન જે છે એને ઇમિડિયેટલી લેબ જે છે ત્યાં સેન્ડ કરવામાં આવશે. આઈડેન્ટિફાઈ એની સોર્સિસ ઓફ પોટેન્શિયલ કન્ટામિનન્ટ્સ ડ્યુરિંગ ધ કલેક્શન ઓફ ધ સ્પેસિમેન સચ એઝ ધ હેન્ડ્સ, સ્કિન, ક્લોથિંગ, હેર ઓર વજાઇનલ ઓર રેક્ટલ સિક્રેશન. કોઈ કન્ટામિનેશન નથી થયું જ્યારે બી કલેક્શન કરતા હતા એ વખતે એ ચેક કરવાનું. કોઈ કન્ટામિનેટેડ હેન્ડ અડી ગયો હોય એટલે ટચ થઈ ગયો હોય, સ્કિન જે છે એના કોન્ટેક્ટમાં આવ્યો હોય, ક્લોથિંગના કોન્ટેક્ટમાં આવ્યો હોય ઓર હેરના કોન્ટેક્ટમાં આવ્યો હોય, વજાઇનલ સિક્રેશન્સ પ્રેઝન્ટ હોય, રેક્ટલ સિક્રેશન્સ હોય, તો એના લીધે જે છે રિઝલ્ટ જે છે એ ચેન્જ થઈને આવશે. એટલા માટે જો કન્ટામિનેટેડ હોય સોલ્યુશન તો એને ડિસ્કાર્ડ કરી દેવામાં આવે, ન્યૂ સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવશે. એન્ડ ક્લાયન્ટ જે છે કે જેમણે બહુ વધારે જે છે ફ્લુઇડ જે છે ઇન્ટેક કરી દીધું હોય, લાર્જ અમાઉન્ટમાં ફ્લુઇડ જે છે એ ડ્રિંક કરી લીધું હોય તો યુરિન જે છે એ ડાયલ્યુટેડ જોવા મળશે, જે પોઝિટિવ કલ્ચર રિઝલ્ટ આપશે. નેક્સ્ટ ઇઝ ક્રિએટિનિન ક્લિયરન્સ ટેસ્ટ. ક્રિએટિનિન ક્લિયરન્સ ટેસ્ટ evaluates how well the kidneys remove creatinine from the blood and is an estimate of glomerular filtration rate. glomerular filtration rate જે છે એટલે કે જે ગ્લોમેરુલાઈ હોય છે, ગ્લોમેરુલાઈ જે છે નેફ્રોનની અંદર એ ફિલ્ટ્રેશનનું વર્ક કરે છે. હવે ફિલ્ટ્રેશન જે છે એ 1 મિનિટની અંદર કેટલું ફિલ્ટ્રેશન કરે છે એ જે છે એને ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ કહેવાય. જેટલું ક્રિએટિનિન જે છે બોડીમાંથી ક્લિયર થશે, બ્લડમાંથી જે છે રિમૂવ થશે, એટલું જે છે એ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે એના બેઝ પરથી એસ્ટિમેટ કરવામાં આવે. ટેસ્ટ જે છે એમાં બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે એન્ડ ટાઈમ યુરિન સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવશે. ફર્સ્ટલી જે છે કે જ્યારે પણ સ્પેસિમેન કલેક્શન જે છે યુરિનનું એ કમ્પ્લીટ થઈ જાય એટલે ફર્સ્ટ જે છે યુરિન કલેક્શન કરવામાં આવે. 24 અવરનું યુરિન હોય કલેક્ટ કરવાનું, તો ટાઈમ યુરિન સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવે અને પછી બ્લડ જે છે એ કલેક્ટ કરવામાં આવશે ચેક કરવા માટે કે સીરમ ક્રિએટિનિન લેવલ કેટલું છે.
Urine specimen for creatinine clearance is usually collected for 24 hours, but short periods such as 8 to 12 hours could be prescribed. Creatinine clearance test provides a best estimate for GFR, કે જે glomerular filtration rate જે છે એના માટે બેસ્ટ એસ્ટિમેટ છે. ક્રિએટિનિન ક્લિયરન્સ ટેસ્ટ જે છે નોર્મલ જે છે એ GFR 125 ml પર મિનિટ હોય છે ઇન યંગ એડલ્ટ. જેવી એજ વધશે એટલું જે છે 10% જે છે ડાઉન થતું જશે. GFR decreases with age 10% for each decade. By age 65 year, the GFR is approximately 65 ml per minute. એટલે જેટલી એજ થશે એ પ્રમાણે જે છે જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે ડિક્રીઝ થતો જશે. બાકી નોર્મલ યંગ એડલ્ટ જે છે એમાં 125 ml પર મિનિટ જે છે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ છે. Interventions જે છે firstly encourage fluid before and during the test. Instruct the client to avoid caffeinated beverages during testing. Testing વખતે caffeinated beverages જે છે avoid કરે. Check with the PHCP regarding administration of any prescribed medication during testing. જેવી prescribed medication જે છે તો ટેસ્ટ જે છે પરફોર્મ કરતા હોય તો એ ટેસ્ટિંગનો ટાઈમ પીરિયડ જે છે એમાં મેડિકેશન પ્રોવાઈડ કરવાની છે કે નહીં એકવાર ચેક કરી લો. Instruct the client about the urine collection at the start time. Ask the client to void or empty the tubing and drainage bag. If client has urinary catheter and discard the first sample. સેમ જો 24 hour urine collection કરતા હતા એ જ રીતે જે છે સ્ટાર્ટિંગ જે છે એમાં ક્લાયન્ટને કહેવાનું કે વોઇડ કરી દે. ઇફ કેથેટર ઇન્સર્ટ કરેલું હોય તો જે યુરિન બેગ જે છે એને એમ્પ્ટી કરવાની, ટ્યુબિંગ જે છે એને એમ્પ્ટી કરવાની. અને જે બી યુરિન જે છે સેમ્પલ જે છે ફર્સ્ટ એને ડિસ્કાર્ડ કરો. કલેક્ટ ઓલ યુરિન ફોર પ્રિસ્ક્રાઇબ ટાઈમ. Keep urine specimen on ice and or refrigerate and check with the laboratory regarding adding preservative to specimen during collection and at the end કે સેમ પહેલા હતું એ રીતે જે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો. બ્લેડર જે છે એમ્પ્ટી કરી દે. એડિફ કેથેટર ઇન્સર્ટ કર્યું હોય તો ટ્યુબિંગ એન્ડ ડ્રેનેજ બેગ જે છે એને એમ્પ્ટી કરવાની. એન્ડ એ ફાઇનલ યુરિન હશે જે ફાઇનલ કલેક્શન માટેનું જે કન્ટેનર જે છે એમાં તમારે એડ કરવાનું. Send the label urine specimen to laboratory. Document specimen collection, time started and completed, and pertinent assessments. વચ્ચે જે અસેસમેન્ટ કર્યા હોય કેટલા ટાઈમ ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું ક્યારે કમ્પ્લીટ કર્યું હતું સ્પેસિમેન કલેક્શન કરવાનું એ જે છે ડોક્યુમેન્ટ કરવામાં આવશે. નેક્સ્ટ જે છે ટેસ્ટ એમાં KUB કિડની યુરેટર્સ એન્ડ બ્લેડર રેડિયોગ્રાફી એન્ડ એક્સરે ઓફ યુરિનરી સિસ્ટમ એન્ડ એડજસન્ટ સ્ટ્રક્ચર્સ ટુ ડિટેક્ટ યુરિનરી કેલ્ક્યુલાઈ. યુરિનરી કેલ્ક્યુલાઈ છે એટલે કે રિનલ સ્ટોન જે છે એને ડિટેક્ટ કરવું હોય તો એના માટે એક્સરે જે છે પરફોર્મ કરવામાં આવે કિડની યુરેટર્સ એન્ડ બ્લેડર જે છે એનું. ઇન્ટરવેન્શન્સ કોઈ સ્પેસિફિક ઇન્ટરવેન્શન ઓર પ્રિપેરેશન ઇઝ નોટ નેસેસરી. બ્લેડર અલ્ટ્રાસોનોગ્રાફી બ્લેડર સ્કેનિંગ પરફોર્મ કરવામાં આવે. બ્લેડર અલ્ટ્રાસોનોગ્રાફી ઇઝ નોન ઇન્વેઝિવ મેથડ ફોર મેઝરિંગ વોલ્યુમ ઓફ યુરિન ઇન બ્લેડર. બ્લેડર જે છે યુરિન જે છે એને સ્ટોર કરશે જ્યાં સુધી ફૂલ ના થાય ત્યાં સુધી યુરિન જે છે એમાં સ્ટોર થશે. સો નોન ઇન્વેઝિવ મેથડ જે છે એના થ્રુ આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે કેટલું વોલ્યુમ યુરિન કેટલા વોલ્યુમ છે યુરિનનું જે બ્લેડરમાં પ્રેઝન્ટ છે. Bladder ultrasonography may be performed to evaluate urinary frequency. Urinary frequency જે છે ચેક કરવું હોય ઓર ક્લાયન્ટ જે છે એ યુરિનેટ કરવા માટે એબલ ના હોય ઇનેબિલિટી ટુ યુરિનેટ. રેસિડ્યુઅલ અમાઉન્ટ જે છે ચેક કરવું હોય યુરિનનું કે વોઇડ કર્યા પછી રિમેનિંગ જેટલું અમાઉન્ટ જે છે કેટલું છે આઈડેન્ટિફાઈ કરવું હોય તો બ્લેડર અલ્ટ્રાસોનોગ્રાફી જે છે પરફોર્મ કરવામાં આવશે. Intravenous urography and X-ray procedure in which an intravenous injection of radiopaque dye is used to visualize and identify abnormalities in the renal system. X-ray procedure જે છે IV injection through radiopaque dye જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ એક્સરે જે છે થ્રુ વિઝ્યુઅલાઇઝ કરવામાં આવે કે કોઈ રિનલ સિસ્ટમમાં એબનોર્માલિટી છે કે નહીં કોઈ. પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ છે. Verify that an informed consent was obtained because invasive procedure છે. IV જે છે IV ઇન્જેક્શન થ્રુ તમે ડાઈ ઇન્સર્ટ કરી રહ્યા છો સો એટલા માટે ઇન્ફોર્મ કન્સેન્ટ જે છે એ પહેલા કલેક્ટ કરવામાં આવે.
Assess the client for allergies to iodine, seafood, and radiopaque dyes, and for concentration contraindications for the test, including positive pregnancy test. Cautions include medical history of asthma, significant cardiac disease, and renal insufficiency. એલર્જીસ છે કે નહીં આયોડિનથી એ ચેક કરવામાં આવે. ઓર સી ફૂડ જે છે એનાથી, બીકોઝ સી ફૂડમાં પણ આયોડિન પ્રેઝન્ટ હોય છે. ઓર કેટલાક ડાઈઝ જે છે એના કન્ટેન્ટની અંદર સી ફૂડ જે છે એનું કન્ટેન્ટ જે છે એડ કરવામાં આવે. સો આયોડિન, સી ફૂડ ઓર રેડિયોપિક ડાઈઝ જે છે એનાથી એલર્જીસ છે કે નહીં પહેલા એની હિસ્ટ્રી કલેક્ટ કરવામાં આવે. કોન્ટ્રાઇન્ડિકેશન્સ જે છે ચેક કરો. ફોર એક્ઝામ્પલ કે પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ હોય ક્લાયન્ટમાં, પ્રેગ્નન્સી જે છે કન્સીવ કરી હોય તેવા ક્લાયન્ટમાં, ડાઈઝ જે છે યુઝ નથી થતી. મેડિકલ હિસ્ટ્રી હોય અસ્થમા જે છે એની, કોઈ સિગ્નિફિકન્ટ કાર્ડિયાક ડિઝીઝ હોય, રિનલ ઇન્સફિશિયન્સી હોય, તો એવા ક્લાયન્ટ્સમાં ડાઈ યુઝ નથી કરતા આપણે, બીકોઝ કિડનીઝ જે છે એ ડાઈને એક્સક્રીટ કરે છે. નાવ કિડની જે છે એ ફંક્શન નથી કરેલી, રિનલ ઇન્સફિશિયન્સી પ્રેઝન્ટ છે, તો ડાઈ જે છે કઈ રીતે એક્સક્રીટ થશે બોડીમાંથી. એટલા માટે એવા ક્લાયન્ટ્સ જે છે એમાં વિથ કોશન યુઝ કરવામાં આવે છે. ડાઈઝ જે છે વિથ હોલ ફૂડ એન્ડ ફ્લુઇડ્સ ફોર ધ ટાઈમ પ્રિસ્ક્રાઇબ. ફૂડ એન્ડ ફ્લુઇડ જે છે વિથહોલ્ડ કરવામાં આવે એનબીએમ જેટલા ટાઈમ સુધી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ ટાઈમ સુધી. એડમિનિસ્ટર લેક્ઝેટિવ્સ ઇફ પ્રિસ્ક્રાઇબ. નાઉ ડાઈ ઇન્સર્ટ કરે છે તો લેક્ઝેટિવ્સ જે છે એડમિનિસ્ટર કરવામાં આવે, કે જેટલું બી કન્ટેન્ટ જે છે એ બધું લેક્ઝેટિવ્સ જે છે આપણે એના પછી જે છે ચાકુ બ્લેડર જે છે એમડી થઈ જાય. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ અબાઉટ પોસિબલ throat irritation, flushing of the face, warmth, or a salty or metallic taste during the test. ટેસ્ટ પરફોર્મ કરતા હોય ત્યારે ડાઈ જે છે એના લીધે થ્રોટ ઇરિટેશન થઈ શકે છે, ઓર ફેસ જે છે ફ્લશ થઈ જાય, રેડનેસ જે છે ફેસમાં જોવા મળે, વોર્મથ ફીલ કરે ક્લાયન્ટ. મેટાલિક ટેસ્ટ જે છે ઓર સોલ્ટી ટેસ્ટ જે છે, ટેસ્ટ જ્યારે બી પરફોર્મ કરી રહ્યા હોય ત્યારે જે ટેસ્ટ જે છે ચેન્જ થઈ જશે. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ. નાવ જે ઇન્ટ્રાવેનસ યુરોગ્રાફી પરફોર્મ કરવામાં આવે છે તો એના પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સમાં વાઇટલ સાઇન્સ મોનિટર કરવામાં આવે. ફર્સ્ટ, ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ડ્રિંક એટલીસ્ટ 1 liter ઓફ ફ્લુઇડ અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ. જે બી ફ્લુઇડ જે છે એને ફ્લુઇડ ઇન્ટેકને એન્કરેજ કરવામાં આવશે. મોનિટર યુરિનરી આઉટપુટ. મોનિટર ફોર સાઇન્સ ઓફ a possible allergic reaction to the dye used during the test, and instruct the client to notify the PHCP if any sign of an allergic reaction occurs. Possible allergic reaction may be present હોય તો એની સાઇન્સ ચેક કરવાની ડાઈ યુઝ કર્યા પછી ડ્યુરિંગ ધ ટેસ્ટ, એન્ડ ઇફ સાઇન્સ પ્રેઝન્ટ હોય તો PHCP ને નોટિફાઈ કરો. Contrast dye is potentially damaging to kidneys. The risk is greater in older clients and those experiencing dehydration. જે ડાઈ જે છે પોટેન્શિયલી કિડનીઝ જે છે એને ડેમેજ કરે છે. ગ્રેટર રિસ્ક જે છે ડેમેજ થવાના ઓલ્ડર ક્લાયન્ટ જે છે એમાં હોય છે, એન્ડ ડિહાઇડ્રેશન વાળા ક્લાયન્ટ જે છે એમાં ગ્રેટર રિસ્ક હોય છે. The dye contrast media used in IV urography may be nephrotoxic, therefore encourage increased fluid unless contraindicated, and monitor urinary output. Pre-procedure blood urea nitrogen and creatinine levels may be assessed on a client undergoing a procedure in which dye might be injected. તો ડાઈ જે છે યુઝ કરવાના હોય, કોન્ટ્રાસ્ટ મીડિયા યુઝ કરતા હોય તો યુરોગ્રાફી જે છે આઈવી યુરોગ્રાફી થ્રુ એના તો નેફ્રોટોક્સિસિટીમાં જે છે મોનિટર કરવામાં આવે. એટલા માટે ફ્લુઇડ જે છે એની ઇન્ટેક એન્કરેજ કરવામાં આવે. ઇન્ક્રીઝ ફ્લુઇડ અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ. એન્કરેજ જે છે કરશો ફ્લુઇડ ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરવાની, એન્ડ યુરિન આઉટપુટ મોનિટર કરવામાં આવે. પ્રી પ્રોસિજર સ્ટેપ્સ જે છે સો એમાં બ્લડ યુરિન નાઇટ્રોજન લેવલ ચેક કરવામાં આવે, ક્રિએટિનિન લેવલ ચેક કરવામાં આવે. The PHCP may institute precautionary measures to prevent acute kidney injury or use smaller amounts of the dye. જે PHCP જે છે મે બી પ્રિકોશનરી મેઝર્સ હોય કે જે વિથ કોશન કેટલાક મેઝર્સ જે છે એ ઇનિશિયેટ કરવાના હોય તો એ જે છે એ PHCP જે છે ઇનિશિયેટ કરશે કે જેનાથી એક્યુટ કિડની ઇન્જરી ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે. or maybe smaller amountમાં ડાઈ યુઝ કરશે જેનાથી કિડનીઝ જે છે એને કોઈ ડેમેજ ના થાય.
રિનોગ્રાફી કિડની સ્કેન જે છે પરફોર્મ કરવામાં આવે એન્ડ આઈવી ઇન્જેક્શન ઓફ અ રેડિયો આઇસોટોપ ફોર વિઝ્યુઅલ ઇમેજિંગ ઓફ renal blood flow, glomerular filtration, tubular function and excretion. આઈવી ઇન્જેક્શન જે છે રિનોગ્રાફી જે છે એમાં આઈવી ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવે રેડિયો આઇસોટોપ જે છે એને જેમાં વિઝ્યુઅલ ઇમેજિંગ જે છે રિનલ બ્લડ ફ્લોનું ચેક કરવામાં આવશે. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન જે છે પ્રોપરલી થાય છે કે ટ્યુબ્યુલર ફંક્શન એન્ડ એક્સક્રેશન જે છે આઈડેન્ટિફાઈ કરી શકાય રિનોગ્રાફ જે છે એનાથી. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ વેરીફાઈ ધેટ એન ઇન્ફોર્મ કન્સન્ટ વોઝ ઓબ્ટેન. વેરિફિકેશન કરવામાં આવે કે ઇન્ફોર્મ કન્સન્ટ જે છે એ કલેક્ટ કરવામાં આવ્યું છે કે નહીં. અસેસ ફોર એલર્જીસ રેડિયો આઇસોટોપ્સ જે છે એનાથી કોઈ એલર્જી છે કે નહીં અસેસમેન્ટ કરવામાં આવે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that the test requires no dietary or activity restrictions. ટેસ્ટ જે છે એમાં કોઈ ડાયટરી રિસ્ટ્રિક્શન્સ નથી હોતા, કોઈ એક્ટિવિટી રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. Instruct the client to remain motionless during the test and that imaging may be repeated at various intervals before the test is completed. મોશનલેસ જે છે ક્લાયન્ટને રહેવા માટે કહેવાનું કે ક્લાયન્ટ જે છે બહુ મૂવ ના કરે જ્યારે બી ટેસ્ટ પરફોર્મ કરતા હોય ત્યારે એન્ડ રિપીટેડલી જે ઇમેજિંગ જે છે એ કલેક્ટ કરવામાં આવે થોડા ઇન્ટરવલ્સની અંદર. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ. રેડિયો આઇસોટોપ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે તો એનું જલ્દીથી રેપિડ એક્સક્રેશન થાય બોડીમાંથી એટલા માટે ફ્લુઇડ ઇન્ટેક જે છે એના માટે એન્કરેજ કરે છે ક્લાયન્ટને. અસેસ ધ ક્લાયન્ટ ફોર સાઇન્સ ઓફ એન એલર્જીક રિએક્શન્સની સાઇન ચેક કરવામાં આવે. રેડિયો આઇસોટોપ્સ ઇઝ eliminated in 24 hours. Wear gloves for excretion precautions. રેડિયો આઇસોટોપ્સ જે છે બોડીમાંથી 24 અવર્સની અંદર એલિમિનેટ થઈ જશે. જ્યારે બી એક્સક્રેશન પ્રિકોશન જે છે એના માટે ગ્લવ્સ જે છે વેર કરવાના. ફોલો સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ વેન કેરિંગ ફોર incontinent clients and double back client linens per agency policy. સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે ફોલો કરવાના ઇફ ક્લાયન્ટની અંદર ઇનકોન્ટિનન્સ હોય, યુરિનરી ઇનકોન્ટિનન્સ એટલે કે કન્ટિન્યુઅસલી યુરિન જે છે એનું ટ્રિબલિંગ જોવા મળશે તો ઇનકોન્ટિનન્સ વાળા ક્લાયન્ટ હોય તેમાં સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે એ ફોલો કરવાના. ડબલ બેક ક્લાયન્ટ લિનન જે છે એ યુઝ કરવાની એઝ પર ધ એજન્સી પોલિસી. If captopril was administered during the procedure, the client's BP should be checked frequently. Captopril જે છે during procedure if administration કરવામાં આવે તો બ્લડ પ્રેશર જે છે ફ્રીક્વન્ટલી ચેક કરવામાં આવશે ક્લાયન્ટમાં. નેક્સ્ટ જે છે ડાયગ્નોસ્ટિક પ્રોસિજર એમાં સિસ્ટોસ્કોપી એન્ડ બાયોપ્સી ઓફ ધ બ્લેડર. Bladder mucosa is examined for inflammation, calculi or tumors by means of cystoscope. A sample for biopsy may be obtained. Cystoscope જે છે એટલે કે સ્કોપ જે છે એનો યુઝ કરીને બ્લેડર મ્યુકોઝા જે છે એક્ઝામિન કરવામાં આવે. એમાં કોઈ ઇન્ફ્લામેશન છે કે નહીં ચેક કરવામાં આવે. બ્લેડર વોલ જે છે એના કેલ્ક્યુલાઈ પ્રેઝન્ટ છે કે નહીં ઓર કોઈ ટ્યુમર ફોર્મેશન થયું છે કે નહીં ઇફ એ આઈડેન્ટિફાઈ કરવું હોય તો સિસ્ટોસ્કોપી પરફોર્મ કરવામાં આવે. સિસ્ટાઇટિસ મીન્સ કે બ્લેડર ઇન્ફ્લામેશન થાય. સિસ્ટોસ્કોપી જે છે એના બેઝ પર યાદ રાખવાનું કે બ્લેડર જે છે એમાં સ્કોપ ઇન્સર્ટ કરવામાં આવશે એન્ડ સ્કોપ ઇન્સર્ટ કરીને તમે બાયોપ્સી જે છે એનું સેમ્પલ બી કલેક્ટ કરી શકો. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ વેરીફાઈ ધેટ એન ઇન્ફોર્મ કન્સન્ટ વોઝ ઓબ્ટેન. ઇન્વેઝિવ પ્રોસિજર છે સો એટલા માટે ઇન્ફોર્મ કન્સન્ટ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં વેરીફાઈ કરી લો. ઇફ અ બાયોપ્સી ઇઝ પ્લાન વિથ હોલ્ડ ફૂડ એન્ડ ફ્લુઇડ્સ ફોર ધ ટાઈમ પ્રિસ્ક્રાઇબ. ઇફ બાયોપ્સી પ્લાન કરી હોય તો ફૂડ એન્ડ ફ્લુઇડ જે છે એને વિથહોલ્ડ કરવામાં આવે છે. If a cystoscopy alone is planned, no special preparation is necessary and the procedure may be performed in PHCP's office. Post-procedure interventions include increasing fluid intake. Cystoscopy if પ્લાન કરી હોય ખાલી સિસ્ટોસ્કોપી પ્લાન કરવું હોય બાયોપ્સી કલેક્શન ના કર્યું હોય તો કોઈ સ્પેશિયલ પ્રિપેરેશન નેસેસરી નથી હોતી. પ્રોસિજર જે છે પીએફસીપીની ઓફિસમાં જે છે પરફોર્મ કરી શકો એન્ડ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શનની અંદર ફ્લુઇડ ઇન્ટેક જે છે એને ઇન્ક્રીઝ કરી દેવાનું. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન ફોલોઈંગ બાયોપ્સી. નાવ સિસ્ટોસ્કોપી જે છે
પરફોર્મ કરવામાં આવે એન્ડ બાયોપ્સી કલેક્શન બી કરવામાં આવે. સ્કોપ જે છે એ બ્લેડરમાં ઇન્સર્ટ કરી એન્ડ બાયોપ્સી જે છે એનો સેમ્પલ કલેક્ટ કરવામાં આવે. તો એના જે છે પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સમાં વાઇટલ સાઇન્સ મોનિટરિંગ ફર્સ્ટ આવશે. ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક એઝ પ્રિસ્ક્રાઇબ, monitor intake and output and assess urine characteristics, encourage deep breathing exercises to relieve bladder spasm and administer analgesics as prescribed. Deep breathing exercise માટે ક્લાયન્ટને એન્કરેજ કરવામાં આવે. પ્લસ એનાથી જે છે કે બ્લેડર સ્પાઝમ રિલીવ થશે એન્ડ એનાલ્જેસિક્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે. પેઇન જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, એટલા માટે સ્કોપ ઇન્સર્ટ કર્યો હશે પ્લસ બાયોપ્સી કલેક્ટ કરો છો તમે. સો બીકોઝ ઓફ દેટ પેઇન રિલીવ કરવા માટે એનાલ્જેસિક્સ જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. એડમિનિસ્ટર સીટ્સ ઓર ટબ બાથ્સ ફોર બેક એન્ડ એબ્ડોમિનલ પેઇન ઇફ પ્રિસ્ક્રાઇબ. જે બેક પેઇન હોય, એબ્ડોમિનલ પેઇન હોય એના માટે સીટ્સ બાથ ઓર ટબ બાથ જે છે પ્રોવાઈડ કરી શકાય ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. Note that leg cramps are common because of the lithotomy position maintained during the procedure. બાયોપ્સી જે છે એના કલેક્શન માટે લિથોટોમી પોઝિશન જે છે એ ડ્યુરિંગ પ્રોસિજર પ્રોવાઈડ કરવામાં આવે. સો એના લીધે મે બી ક્લાયન્ટમાં જે છે લેગ ક્રેમ્પ્સ પ્રેઝન્ટ હશે એન્ડ એ જે છે કોમન છે. Inform the client that burning on urination, pink tinge or tea color urine and urinary frequency are common after cystoscopy and resolve in a few days. સિસ્ટોસ્કોપી જે છે સ્કોપ ઇન્સર્ટ કરવામાં આવે પ્લસ બાયોપ્સી માટે જે ટિશ્યુઝ જે છે એ કલેક્ટ કરવામાં આવશે. સો એના લીધે યુરિનેશન જે છે જ્યારે બી હશે ક્લાયન્ટમાં, જ્યારે યુરિન પાસ આઉટ કરતા હશે ત્યારે બર્નિંગ જે છે ફીલ થાય. મે બી યુરિનનો કલર ચેન્જ થાય, પિંક ટિન્જ ઓર ટી કલરનું યુરિન હોય. યુરિન ફ્રીક્વન્સી જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટ વિચ ઇઝ કોમન આફ્ટર સિસ્ટોસ્કોપી એન્ડ વિધિન ફ્યુ ડેઝ જે છે રિઝોલ્વ થઈ જાય. Monitor for bright red urine or clots and notify the PHCP if a fever occurs and increase in white blood cell count suggests infection. યુરિન જે છે એમાં બ્રાઇટ રેડ કલરનું યુરિન છે કે નહીં ઓર ક્લોટ્સ પ્રેઝન્ટ છે કે એના માટે મોનિટર કરવામાં આવે એન્ડ પીએચસીપી નોટિફાય કરવામાં આવે. ઇફ ફીવર પ્રેઝન્ટ હોય, WBC કાઉન્ટ ઇન્ક્રીઝ થઈ ગયા હોય તો એ સજેસ્ટ કરે છે કે ક્લાયન્ટમાં ઇન્ફેક્શન છે. નેક્સ્ટ જે છે renal biopsy, insertion of a needle into the kidney to obtain a sample of tissues for examination, usually done percutaneously. percutaneously needle જે છે ઇન્સર્ટ કરવામાં આવશે કિડનીઝ જે છે એમાં એન્ડ નીડલ જે છે એના થ્રુ ટિશ્યુ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે એક્ઝામિનેશન માટે. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ, અસેસ વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું. Assess baseline coagulation studies. Notify the PHCP if abnormal results are noted. જે બેઝલાઇન કોએગ્યુલેશન સ્ટડીઝ જે છે એ અસેસ કરવામાં આવે એન્ડ એની અંદર જે છે જે પ્રોથ્રોમ્બિન લેવલ છે, પાર્શિયલ પ્રોથ્રોમ્બિન લેવલ જે છે એ ચેક કરવામાં આવશે. કોએગ્યુલેશન સ્ટડીઝ પરફોર્મ કરવામાં આવે એન્ડ એમાં કોઈ એબનોર્મલ રિઝલ્ટ હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરવામાં આવશે. Verify that an informed consent was obtained because biopsy જે છે needle insertion કરવામાં આવશે which is invasive procedure. So always invasive procedures જે છે એમાં આપણે informed consent collect કરીએ છીએ. Withhold food and fluids as prescribed. Intervention during the procedure. Position the client prone with the pillow under the abdomen and shoulder. During procedure કયા interventions આવશે? ક્લાયન્ટને પોઝિશન પ્રોવાઈડ કરવાની પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે ક્લાયન્ટ જે છે એ ઊંધું સૂઈ ગયું હશે, પિલો જે છે એબ્ડોમિનની અંદર પ્લેસ કરવામાં આવે એન્ડ શોલ્ડર જે છે એના અંદર જે છે પિલો પ્લેસ કરવામાં આવશે. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ સ્પેશિયલી ફોર hypotension and tachycardia which could indicate bleeding. Provide pressure to the biopsy site for 30 minutes or as prescribed. વાઇટલ સાઇન્સ મોનિટર કરવામાં આવે. હાઇપોટેન્શન જે છે સ્પેશિયલી ચેક કરવામાં આવે હાઇપોટેન્શન ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ છે કે નહીં, બિકોઝ એ ઇન્ડિકેટ કરે છે કે બ્લીડિંગ પ્રેઝન્ટ છે. તો જે હાઇપોવોલેમિક શોક થવાના ચાન્સીસ છે ક્લાયન્ટમાં. Provide pressure to the biopsy site for 30 minutes or as prescribed, as per the prescription or જે બાયોપ્સી સાઇટ જે છે ત્યાં
પ્રેશર પ્રોવાઈડ કરવામાં આવે છે 30 મિનિટ્સ છે એટલા માટે. મોનિટર ધ હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ્સ ફોર ડિક્રીઝ which could indicate bleeding. હિમોગ્લોબિન લેવલ જે છે ચેક કરવામાં આવે. નવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવો છે કે બાયોપ્સી પરફોર્મ કર્યા પછી જે પણ સાઇટ્સ છે કે જ્યાંથી બાયોપ્સી કલેક્ટ કરવામાં આવે છે ત્યાં પ્રેશર જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એના સિવાય જે છે હિમોગ્લોબિન લેવલ હિમેટોક્રિટ લેવલ જે છે ચેક કરવામાં આવે. ઇફ હિમોગ્લોબિન ડાઉન હશે હિમેટોક્રિટ ડાઉન હશે તો ઇન્ડિકેટ કરે છે કે બ્લીડિંગ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. પ્લેસ ધ ક્લાયન્ટ ઓન સ્ટ્રીક બેડ રેસ્ટ in the supine position with the back roll for additional support for 2 to 6 hours after the biopsy. ક્લાયન્ટ જે છે એમને સ્ટ્રીક બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે ઇન સુપાઇન પોઝિશન વિથ બેક રોલ ફોર એડિશનલ સપોર્ટ. બીકોઝ પ્રોન પોઝિશન જે છે ક્લાયન્ટને આપણે પ્રોન પોઝિશન આપી અને પછી જે પણ નીડલ જે છે એના થ્રુ બાયોપ્સી કલેક્ટ કરીએ છીએ. નાવ ક્લાયન્ટ જે છે એમને આફ્ટર પ્રોસિજર પોસ્ટ પ્રોસિજર છે સુપાઇન પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ જે સાઇડ જે છે ત્યાં બેક રોલ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે એડિશનલ સપોર્ટ માટે. 2 to 6 hours સુધી જે છે આફ્ટર બાયોપ્સી બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે સુપાઇન પોઝિશનમાં. ચેક ધ બાયોપ્સી સાઇટ એન્ડ અંડર ધ ક્લાયન્ટ ફોર બ્લીડિંગ. ક્લાયન્ટ જે છે એમાં બાયોપ્સી સાઇટ ચેક કરવામાં આવે એન્ડ જે ક્લાયન્ટ જે છે એના અંડરના જે અંડર પેડ જે છે ઓર જે લિનન જે છે એમાં કોઈ બ્લીડિંગ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવશે. એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક ઓફ 1500 to 2000 ml as prescribed. Observe the urine for gross and microscopic bleeding. Instruct the client to avoid heavy lifting and strenuous activity for 1 to 2 weeks. 1 to 2 weeks સુધી કોઈ heavy lifting જે છે નહીં કરવાનું, કોઈ strenuous activity perform નહીં કરવાની. Instruct the client to notify the PHCP if either a temperature greater than 100°F or hematuria occurs after the first 24 hours post-procedure. Post-procedure 24 hours પછી જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય, ટેમ્પરેચર જે છે ગ્રેટર દેન 100°F હોય ઓર હિમેચ્યુરિયા પ્રેઝન્ટ હોય, જો બ્લડ જે છે પ્રેઝન્ટ હોય, બ્લીડિંગ પ્રેઝન્ટ હોય યુરિનની અંદર, તો પીએચસીપી જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Just a minute. સો કેટલાક નાના એવા ડિઝીઝ કન્ડિશન્સ છે એ જોઈ લઈએ. કોઝ એક્યુટ કિડની ઇન્જરી જે છે બહુ મોટો ટોપિક છે જે આટલા ઓછા ટાઈમમાં ફિનિશ નહીં થાય. યુરેમિક સિન્ડ્રોમ, systemic, clinical, and laboratory manifestations of severe and or end-stage kidney disease due to accumulation of nitrogenous waste products in the blood caused by the kidney's inability to filter out these waste products. Systemic manifestations હશે, clinical manifestation, laboratory manifestations present હશે. Uremic syndrome જે છે એમાં જે નાઇટ્રોજિનસ વેસ્ટ હોય છે, કિડનીઝ જે છે એ વેસ્ટને બોડીમાંથી એક્સક્રીટ કરે છે, બટ નાવ કિડનીઝ જે છે બ્લડમાંથી જે વેસ્ટ મટીરિયલ જે છે એને ફિલ્ટર નથી કરી શકતી એન્ડ વેસ્ટ પ્રોડક્ટ જે છે એને એક્સક્રીટ નથી કરી શકતી, એટલે કિડનીઝ જે છે એનું ફંક્શનિંગ પ્રોપરલી નથી કરી રહી. બીકોઝ ઓફ દેટ જે વેસ્ટ પ્રોડક્ટ્સ જે છે નાઇટ્રોજિનસ વેસ્ટ જે છે એ બ્લડની અંદર એક્યુમુલેટ થશે, જેના લીધે યુરેમિક સિન્ડ્રોમ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ઓલિગુરિયા, જે યુરિન જે છે એટલું પાસ આઉટ નહીં કરી શકે ક્લાયન્ટ જે છે એમાં, જેટલા અમાઉન્ટમાં યુરિન પાસ થવું જોઈએ એટલા અમાઉન્ટમાં યુરિન પાસ નહીં થાય. પ્રેઝન્સ ઓફ પ્રોટીન, રેડ બ્લડ સેલ્સ એન્ડ કાસ્ટ ઇન યુરિન. યુરિન જે છે એમાં પ્રોટીન પ્રેઝન્ટ હશે, રેડ બ્લડ સેલ્સ પ્રેઝન્ટ હશે and cast જે છે એમાં પ્રેઝન્ટ હશે. એલિવેટેડ લેવલ્સ ઓફ યુરિયા, યુરિક એસિડ, પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ ઇન યુરિન. યુરિયાનું લેવલ ઇન્ક્રીઝ હશે, યુરિક એસિડનું લેવલ ઇન્ક્રીઝ થશે.
પ્લસ પોટેશિયમ મેગ્નેશિયમ ઇન્ક્રીઝ હશે યુરિન જે છે એમાં. હાઇપોટેન્શન ઓર હાઇપરટેન્શન મે બી અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં પ્રેઝન્ટ હોય. અલ્ટરેશન ઇન ધ લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એમાં અલ્ટરેશન જોવા મળશે. જે નાઇટ્રસ વેસ્ટ જે છે એના જે યુરિયા હોય છે ઓર યુરિક એસિડ હોય છે એ જે વેસ્ટ જે છે બોડીમાંથી એક્સક્રીટ નથી થતો, તો એના લીધે પ્રોપરલી એક્સક્રીશન નહીં થાય, જે તમારી નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે. એના લીધે અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ જોવા મળશે ક્લાયન્ટમાં. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ, સ્ટોમેટાઇટિસ, નોઝિયા ઓર વોમિટિંગ, ડાયરિયા ઓર કોન્સ્ટિપેશન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ: મોનિટર વાઇટલ સાઇન્સ ફોર હાઇપરટેન્શન, ટેકિકાર્ડિયા એન્ડ એન ઇરેગ્યુલર હાર્ટ રેટ. ઇરેગ્યુલર હાર્ટ રેટ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ચેક કરો ક્લાયન્ટને, બિકોઝ જો પોટેશિયમ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે યુરિન જે છે એમાં, એના લીધે જે છે એ ડિસરિધેમિયાસ જોવા મળશે ક્લાયન્ટમાં. ટેકિકાર્ડિયા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. હાઇપરટેન્શન ચેક કરો. સિરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે મોનિટરિંગ કરવામાં આવે. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એટલા માટે. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ એન્ડ ફોર ઓલિગ્યુરિયા, યુરિન જે છે એટલું પાસ આઉટ નહીં કરી શકે ક્લાયન્ટ. ઓલિગ્યુરિયા જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટર કરો. પ્રોવાઈડ અ લિમિટેડ બટ હાઈ ક્વોલિટી પ્રોટીન ડાયટ એઝ પ્રિસ્ક્રાઇબ. લિમિટેડ જે છે પ્રોટીન ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે, બટ હાઈ ક્વોલિટી પ્રોટીન ડાયટ હશે, બિકોઝ પ્રોટીન જે છે એ જે એના જે મેટાબોલિઝમ જે છે એમાં જે છે લાસ્ટમાં જે છે કે એમોનિયા ને એવું બધું ફોર્મ થતું હોય છે, એટલા માટે આપણે લિમિટેડ પ્રોટીન ડાયટ પ્રોવાઈડ કરીએ છીએ. પ્રોવાઈડ અ લિમિટેડ સોડિયમ, નાઇટ્રોજન, પોટેશિયમ એન્ડ ફોસ્ફેટ ડાયટ એઝ પ્રિસ્ક્રાઇબ. લિમિટેડ સોડિયમ, નાઇટ્રોજન, પોટેશિયમ ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે. ફોસ્ફેટ જે છે એ બી લિમિટેડ પ્રોવાઈડ કરવામાં આવશે. Asks the client to cope with body image disturbances caused by uremic syndrome. યુરેમિક સિન્ડ્રોમને લીધે જે બોડી ઇમેજ ડિસ્ટર્બન્સીસ થયા છે તો એનાથી કોપ અપ કઈ રીતે કરવાનું એમાં અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. Next is ureteritis, an inflammation of ureter commonly associated with bacterial or viral infections and pyelonephritis. Ureteritis જે છે તો યુરેટર્સની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે ઓર વાયરલ ઇન્ફેક્શનના લીધે, મે બી પાયલોનેફ્રાઇટિસ જે છે એના લીધે. પાયલોનેફ્રાઇટિસ મીન્સ કે જે રિનલ પેલ્વિસ જે છે તે ઇન્ફ્લામેશન જોવા મળશે પાયલોનેફ્રાઇટિસ જે છે એમાં. સો એવી કન્ડિશન્સની અંદર યુરેટરાઇટિસ જે છે થવાના ચાન્સીસ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: ડાયસુરિયા, જે યુરિન જે છે એ પાસ આઉટ કરવામાં ડિફિકલ્ટી થશે. પેઇનફુલ યુરિનેશન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. ફ્રીક્વન્ટ યુરિનેશન ક્લિયર ટુ મ્યુકોપ્યુરુલન્ટ પેનાઇલ ડિસ્ચાર્જ, જે પેનાઇલ ડિસ્ચાર્જ હોય છે એમાં ક્લિયર ડિસ્ચાર્જ હોય ઓર મ્યુકોપ્યુરુલન્ટ ડિસ્ચાર્જ હશે. Interventions kya kya લેવાના? Treatment includes identifying and treating the underlying cause and providing symptomatic relief. ટ્રીટમેન્ટ જે છે એ ડિફાઇન કરે છે કે કયા કયા અંડરલાઇંગ કોઝ છે કે શેના લીધે ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ છે. બેક્ટેરિયલ ઇન્ફ્લામેશન છે, વાયરલ ઇન્ફ્લામેશન છે ઓર પાયલોનેફ્રાઇટિસના લીધે છે. એટલે જે બી એનું અંડરલાઇંગ કોઝ જે છે એના બેઝ પર જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ સિમ્ટમેટિક રિલીફ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે કે જે સિમ્ટમ્સ જે છે એના રિગાર્ડિંગ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. મેટ્રોનિડાઝોલ ઓર ક્લોટ્રીમેઝોલ may be prescribed for treating trichomonas infection. જો ટ્રાઇકોમોનસ ઇન્ફેક્શન હશે, ટ્રાઇકોમોનસ જે છે એના લીધે ઇન્ફેક્શન થયું હશે તો એના માટે મેટ્રોનિડાઝોલ એન્ડ ક્લોટ્રીમેઝોલ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ નિસ્ટેટિન ઓર ફ્લુકેનાઝોલ may be prescribed for treating yeast infection. ફંગલ ઇન્ફેક્શન હોય એટલે કે yeastના લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય સો એના માટે ફ્લુકાનાઝોલ એન્ડ ઓર મે બી જે નિસ્ટેટિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ડોક્ઝીસાઇક્લિન ઓર એઝિથ્રોમાઇસિન may be prescribed for treating ક્લેમેડિયલ ઇન્ફેક્શન. ક્લેમેડિયા જે છે એના લીધે ઇન્ફેક્શન થયું હોય તો એના લીધે ડોક્ઝીસાઇક્લિન એઝિથ્રોમાઇસિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. યુરેટરાઇટિસ, યુરેટર્સ જે છે એમાં ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે, મે બી બેક્ટેરિયલ ઇન્ફ્લામેશન હોય, વાયરલ ઇન્ફ્લામેશન હોય, પાયલોનેફ્રાઇટિસ હોય. સો એના સિમ્ટમ્સ જે છે એમાં જે ઇન્ફ્લામેશન જે છે ઓર ઇન્ફેક્શનના લીધે ડાયસુરિયા પ્રેઝન્ટ હશે, ડિફિકલ્ટી ઇન પાસિંગ યુરિન, ફ્રીક્વન્ટ યુરિનેશન, ક્લિયર ટુ મ્યુકોપ્યુરુલન્ટ પેનાઇલ ડિસ્ચાર્જ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે છે કે કયા કયા સિમ્ટમ્સ છે, એની સિમ્ટમ્સ જે છે એને રિલીફ કરવા માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ મેડિકેશન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે.
Medications જે છે એમાં metronidazole or clotrimazole may be prescribed for treating trichomonas infection. If trichomonas infection હોય તો metronidazole or clotrimazole provide કરવામાં આવે. Nystatin or fluconazole if yeast infection present હોય તો, and chlamydial infection હોય તો doxycycline azithromycin જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. સો આજે જે છે એમાં યુરેમિક સિન્ડ્રોમ જે છે એ જોયું કે જે સિસ્ટમિક ક્લિનિકલ લેબોરેટરી મેનિફેસ્ટેશન હશે સિવિયર ઓર એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ જે છે એમાં બીકોઝ ઓફ નાઇટ્રોજનસ વેસ્ટ જે છે એક્યુમ્યુલેટ થયું હશે, જે બ્લડ જે છે એની અંદર બીકોઝ કિડનીઝ જે છે જે બી વેસ્ટ પ્રોડક્ટ જે છે એને બોડીમાંથી એક્સક્રીટ નથી કરી શકતી, ફિલ્ટર આઉટ નથી કરી શકતી, એના લીધે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હશે ઓલિગોરિયા પ્રેઝન્ટ હશે, પ્રોટીન પ્રેઝન્ટ હશે, જે યુરિન જે છે એમાં પ્રોટીન રેડ બ્લડ સેલ્સ જે છે પ્રેઝન્ટ હોય, એલિવેટેડ યુરિયા લેવલ, યુરિક એસિડ લેવલ, પોટેશિયમ લેવલ, મેગ્નેશિયમ લેવલ ઇન યુરિન, hypotension, hypertension, alteration in level of consciousness, electrolyte imbalances, stomatitis, nausea and vomiting, diarrhea or constipation present હોય, vital signs monitoring કરવું, serum electrolyte level જે છે ચેક કરવામાં આવે, ઇન્ટેક આઉટપુટ મોનિટરિંગ કરવામાં આવે ફોર ઓલિગોરિયા જે છે એના માટે હાઈ ક્વોલિટી બટ લિમિટેડ અમાઉન્ટમાં પ્રોટીન ડાયટ પ્રોવાઈડ કરવામાં આવશે, એન્ડ લિમિટેડ સોડિયમ, લિમિટેડ નાઇટ્રોજન, લિમિટેડ પોટેશિયમ, ફોસ્ફેટ ડાયટ જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. જેવી બોડી ઇમેજ જે છે એમાં ડિસ્ટર્બન્સીસ થયા હોય તો એનાથી કઈ રીતે કોપ અપ કરવાનો, માસ રિસન્સ પ્રોવાઈડ કરો ક્લાયન્ટ જે છે એમને, એન્ડ યુરેટરાઇટિસ યુરેટર્સ છે એમાં ઇન્ફ્લેમેશન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. એના સિવાય જે છે રિનલ બાયોપ્સી કઈ રીતે કલેક્ટ કરવાની એ જોયું, એન્ડ સિસ્ટોસ્કોપી એન્ડ બાયોપ્સી ઓફ બ્લેડર જે છે કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે, રિનોગ્રાફી કિડની સ્કેન પરફોર્મ કરવાનું, એન્ડ ઇન્ટ્રાવેનસ યુરોગ્રાફી કઈ રીતે પરફોર્મ કરવામાં આવશે. સો ટેસ્ટ જે છે એ એટલા જોઈએ, એન્ડ બે સ્મોલ કન્ડિશન્સ જોઈ. નેક્સ્ટ જે છે એક્યુટ કિડની ઇન્જરી જે છે એ કાલથી સ્ટાર્ટ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? નો મેમ. ઓકે, કાલે બી 7:30 to 8:30 નો જ ટાઈમ હશે, બટ ફ્રાઈડેના તમારે લીવ છે કે નહીં એ મને નથી ખબર. ફ્રાઈડેના જે છે કોલેજીસમાં લીવ છે, તો ઇફ પોસિબલ હોય તો 1.5 અવરનું લેક્ચર લઈ લઈએ ફ્રાઈડેના. ઓકે મેમ. તો 6 to 7:30 નો લઈશું આપણે. ઓકે. ઓકે, સો કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો you guys can leave now. Thank you. થેન્ક યુ મેમ.